નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે આપણે બનાવીશું છોલે ચણા અને પૂરી. જે આપણે શ્રવણભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, એની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે છોલે પૂરીની રેસીપી બતાવો અમારે. એને 50 માણસ જેવો એને એક પ્રસંગ છે, એના માટે એને છોલે પૂરી બનાવવાની છે. તો આપણે એવી મસ્ત એને બધાને મજા આવે એવી રીતના ગ્રેવીવાળી છોલે પૂરી બનાવવાની છે. એના માટે આપણે અહીંયા 200 ગ્રામ જેવા મેં ચણા પલાળી દીધા છે. આ છોલે ચણા છે. અને જે 50 માણસોને કેટલું મટીરિયલ જોઈએ હું પછી તમને વિડીયોના એન્ડમાં કહી દઈ કે કેટલું છોલે પલાળવાના, કેટલું ગ્રેવી માટે ડુંગળી, લસણ. એ વિડીયોના એન્ડમાં જોઈએ. અમારે 4 માણસોને ખાવાના છે એટલે આપણે 200 ગ્રામ જેવા ચણા પલાળ્યા હતા. હવે આને પલાળ્યા હતા 10 કલાક થઈ ગઈ છે. 10 કલાક પલાળી દીધા હતા. તમારે પણ પલાળી દેવાના. હવે આપણે આને કુકરમાં બાફી નાખીએ. કુકરમાં ગરમ પાણી થઈ ગયું છે અને આપણે આને બાફી નાખીએ છીએ. કુકરમાં બાફો એટલે 1 ચમચી મીઠું નાખી દેવાનું. એક ચમચી હળદર નાખી દેવાનું. નહીં તો ઉસ મોબાઈલ શું 1 ચમચી હળદર નાખી દેવાની. છોલેને બાફવા મૂકી દીધા છે આપણે. કુકરનું ઢાંકણું દઈ દઈએ છીએ આપણે. અને આપણે 2-3 સીટી પકાવવા દેવાના છે. 10 મિનિટ પકાવવા દઈએ. પૂરીનો લોટ બંધાય છે. છોલે પૂરી માટે આપણે લોટ બાંધી બે સીટી વાગી ગઈ છે. હવે આપણે જોઈએ ચણા બફાઈ ગયા કે નહીં. ચણા મસ્ત બફાઈ ગયા છે. છાલ ઉખડી જાય છે. એકદમ સુંદર થઈ જાય છે. લોટ બંધાઈ ગયો છે. તેલ નાખી દઈએ. ઘઉંનો લોટ લીધો છે આપણે પૂરી બનાવવા માટે. રેસ આપી દઈએ. ચણા બફાઈ ગયા છે અને આ પાણીને આપણે વઘારમાં નાખશું. જરૂર પડશે એટલો વઘારમાં નાખશું. શાકનો સ્વાદ સારો આવે. ચણા મસ્ત બફાઈ ગયા છે. એની તૈયારી કરી દઈએ. બનાવવા માટે આપણે ગ્રેવી બનાવવાની છે. એના માટે આપણે 3 ટમેટા લીધા છે. આ 2 મોટી ડુંગળી લીધી છે. આ બેયનું વજન 250 ગ્રામ જેવું છે. 200 ગ્રામ ચણા છે. આ 1 વાટકી લસણ લીધું છે. આદુ મરચાં લીધા છે. અને ગ્રેવી બનાવવાની છે આ ચારેય વસ્તુ. 3 ટમેટા લીધા છે આપણે.
ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આપણે ડુંગળી નીકળી દઈએ. 2 મોટી ડુંગળી લીધી છે, એને કટિંગ કરીને ટમેટાની ગોળાની ગ્રેવી કરી. એમાં છે પાણી નાખી દેવાનું. મસ્ત હલી ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે. વાટકા મારી નાખી. ટુકડા કરીને નાખવાનું આદુ, એટલે ગ્રેવી થઈ જાય. થોડું પાણી નાખી દેવાનું. આદુની પેસ્ટ કાઢી લઈ મરચાંની. આપણે ડુંગળી, ટમેટા અને લસણ અને ગ્રેવી ચણા પલાળ્યા છે. હવે 200 ગ્રામ ટમેટા, 200 ગ્રામ ડુંગળી અને 100 ગ્રામ આદુ, મરચાં અને લસણ ત્રણેય થઈને લીધું છે. તો આ ગ્રેવી આપણે મસ્ત મિક્સરમાં કરી નાખી છે. હવે આને સારી રીતે પકાવી અને શાક કરી નાખીએ. છોલેનો વઘાર માટે પહેલા જીરું નાખી દઈએ તેલ, ગરમ તેલમાં. ગરમ તેલ થઈ ગયું છે. આ લીમડો, 2 મરચાં, તેજપત્તા 2 લીધા છે. આપણે ડુંગળીની ગ્રેવી નાખી. ડુંગળીની ગ્રેવીને બરાબર પકાવી. ડુંગળીની ગ્રેવીને 2 મિનિટ પકવા દેવું, પછી આપણે ટમેટાની ગ્રેવી નાખીશું. 1 મિનિટ થઈ ગઈ છે. ડુંગળીની ગ્રેવી નાખી છે ને હવે આપણે લસણ, મરચાં, આદુની ગ્રેવી નાખી દઈએ. છોલે ચણાના શાકમાં જે ગ્રેવી પકાવવાની સિસ્ટમ છે એ જ મસ્ત છે. એ તમે ધ્યાનથી જોવો તો શાક બનશે. જો ગ્રેવી કાચી રહી જાય તો શાક ખાવાની મજા નહીં આવે. અને 1 ચમચી હળદર નાખી. ડુંગળીની ગ્રેવી પાકીને 5-7 મિનિટ થઈ ગઈ છે. આપણે ટમેટાની ગ્રેવી નાખીએ. ટમેટાની ગ્રેવીને 2-5 મિનિટ પકાવવા દઈએ. ગ્રેવી પાકતા 10-12 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી મસ્ત પાકી ગઈ છે છોલે ચણાની. હવે આપણે આમાં ચણા નાખી દઈએ. જે આપણે કાબુલી ચણા બરફા હતા આમાં નાખી દઈએ. જોઈ લેજો શ્રવણભાઈ, તમારે ગ્રેવી આવી રીતના, જો તમારે 50 માણસો ને તો ભલે 20 મિનિટ પાકે. ગ્રેવી મસ્ત પકાવશો તો છોલે ચણાનો સ્વાદ આવશે. એટલે આવી રીતના છોલે ચણા પકાવવા દેવાના. ચણા પણ એકદમ મસ્ત બાફવા દેવાના. હાથને અડો એટલે ચણો ચીપાઈ જવો જોઈએ એવા બફાવા. ચણા નાખી આપણે 1 મિનિટ ગરમ થવા દઈએ. પછી આમાં
લાલ મરચું નાખવાનું બાકી છે, લાલ મરચું નાખી દઈએ અને ગરમ મસાલો નાખીને પાણી નાખીને 5 મિનિટ પાકવા દઈએ એટલે આપણું શાક તૈયાર. શેણા મસ્ત પાકી ગયા છે. હવે આપણે આમાં લાલ મરચું નાખી દઈએ. તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતનું શ્રવણભાઈને કે નાખજો. અમે મીડિયમ ઓછું ખાય છે અને કલર માટે આ કાશ્મીરી મરચું નાખી દઈએ. આનાથી કલર આવશે, તીખું તો ઓછું થાય છે. ઓછું નાખી દઈએ કાશ્મીરી. ચટણીને લાલ મરચું જે નાખ્યું છે એને તેલ હારે પાકવા દેવાનું, એટલે તો જ શાકનો કલર મસ્ત આવશે અને તીખાશ નહીં આવે. હવે આપણે જે શેણા બાફવામાં પાણી લીધું હતું, બાફવામાં એ પાણી થોડુંક નાખી દઈએ આપણે. આમાં મીઠું પણ નાખેલું હતું એટલે ખારું ન થાય એનું ધ્યાન રાખવું, માપમાં લેવું. હજી થોડુંક આપણે પાણી નાખી દઈએ ડુંગળી ટમેટાની માપનું. આ ગ્રેવીની કન્ડેક્શન આવી છે એટલે આ શાકના માપની છે, પણ હજી આપણે 5 મિનિટ પાકવા દેવું ત્યાં થોડુંક પાણી બરશે એટલે આપણે હજી થોડુંક પાણી નાખી દઈએ. આ રીતના તમે છોલે ચણાનું શાક બનાવો, ભલે પછી 50 માણસોનું બનાવો, 100 માણસોનું બનાવો, 20 માણસોનું બનાવો, મસ્ત બનશે. ખાવાવાળાને પણ મજા આવશે. થોડોક ટાઈમ લઈને બનાવવું પડે. હવે આપણે આને 5 મિનિટ પકવા દઈએ છે. 5 મિનિટ શાક 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને આપણે આમાં ગરમ મસાલો નાખી દઈએ. આ ગરમ મસાલો મેં હાથે જ બનાવ્યો છે. ગરમ મસાલો કેમ બનાવવો એનો એક વિડીયો આપણે બનાવશું. મસ્ત બને છે. તૈયાર મસાલા કરતાં મજા આવે ખાવાની. ધાણા નાખી દઈએ. ઘઉંના લોટની પૂરી મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે. છોલે માટે પૂરી થઈ ગઈ છે. ઘઉંનો લોટ ને ખાલી મીઠું નાખ્યું છે તો મસ્ત છોલે પૂરી ફૂલે છે. આપણે આ છોલે ચણાનું શાક બની ગયું છે આવી રીતનું મસ્ત ગ્રેવી વાળું. અને આપણે આને સર્વ કરી દઈએ. છોલે ચણાની પ્લેટ બની ગઈ છે અને આ રીતના તમે બનાવશો તો જમવાની મજા આવશે. તો આ રીતના આપણે છોલે ચણાનું શાક બનાવજો શ્રવણભાઈ.
અને જો તમારે 50 માણસનું બનાવવાનું હોય તો 3.5 કિલો જેવા છોલે ચણા પણ નાખજો, અને 2.5 કિલો જેવા ટમેટા અને 2.5 કિલો જેવા ડુંગળી અને 200-250 ગ્રામ જેવું લસણ, 50 ગ્રામ 100 ગ્રામ જેવું આદુ ને એનું પેસ્ટ કરી અને એની ગ્રેવી બનાવજો. અને પૂરી તમારે 7-8 કિલો લોટની પૂરી જોશે, એટલે ઘઉંના લોટની પૂરી હાલે. તમે ભાતનો પુલાવ બનાવશો તો પણ આની હારે મજા આવશે. તો આ રીતને તમે છોલે બનાવજો. અને જો અમારા છોલે પૂરીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી.